વાસંદા તાલુકામાં દીપડાએ 2 વાર બાળકી પર હુમલો કર્યો હતો ત્યારે વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી વન વિભાગ દ્વારા એક દીપડાને ઉપસર ખાતેથી પાંજરામાં પૂરવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક દીપડો ખેતરમાંથી મૃત અવસ્થામાં મળ્યો હતો। વાસંદા તાલુકાના ઉપસર તથા મોટી વાલઝર ગામે વન્ય પ્રાણી દીપડાએ બાળકી ઉપર જીવલેણ હુમલાની ઘટના બાદ જીટી રાઠોડ મદદનીશ વન સંરક્ષણ વાસંદાના માર્ગદર્શન હેઠળ બનાવ સ્થળની આજુબાજુ વિસ્તારમાં વન્ય પ્રાણી પકડવા માટેના 21 પાંજરા ગોઠવ્યા। આ દરમિયાન ઉપસર ગામે નિશાળ ફળિયા ખાતે અમરતભાઈ ધનજીભાઈના ઘર નજીકથી વહેલી સવારે આશરે 4:30 કલાકે દીપડો પાંજરામાં પૂરાઈ જવા પામ્યો હતો। આશરે 1 વર્ષ જેટલી ઉંમર ધરાવતો તંદુરસ્ત દીપડો પાંજરે પૂરાયો હતો, જ્યારે મોટી વાલઝર ગામે ખેતરમાંથી એક દીપડો મૃત અવસ્થામાં મળી આવ્યો હતો। વાસંદા તાલુકામાં એક અઠવાડિયામાં 2 બાળકીઓ પર દીપડાએ હુમલો કર્યા બાદ ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો, જેને કારણે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે ટીમ કાર્યરત કરી હતી તથા નાઇટ વિઝન કેમેરા સહિત અનેક ઉપકરણો લગાવી દીપડાને પકડવાની કામગીરી કરવામાં આવતા મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી। આ અંગે આગળની કાર્યવાહી CR પટેલ RFO વાસંદા પશ્ચિમ કરી રહ્યા છે। રિપોર્ટર ચેતન પટેલ, સિટી ગોલ્ડન ન્યૂઝ, વાસંદા।